હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચલો આજે એક વ્લોગ બનાવી લઈએ, કેમ કે કાલે પેપર ભૂમિતને ઇઝી છે, એટલે આજે મારે પ્રિપરેશન બહુ કરાવવાનું નથી, એટલે વ્લોગ બનાવી લઈએ છીએ. ભાવેશ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂમિત જય શ્રી કૃષ્ણ. ફ્રેશ થવા જાય છે. ચલો તો ફ્રેન્ડ્સ, અમે લઈ આવ્યા છીએ તરબૂચ. ભાવેશ થોડાક એકનું જ્યુસ કાઢી નાખ્યું છે, એક પપૈયું કટ કર્યું છોકરા માટે, અને આ કચ્છી મેવો લખ્યું સુપ્રસિદ્ધ જો ખારેક કહેવાય ને, લઈ આવ્યા છે ભાવેશ. વોશ કરવાનું બાકી છે. ચાલો આને ધોઈ નાખીએ, બધું સાફ કરી નાખીએ, વારો પાડી દઈએ. ચાલો જો ફ્રેન્ડ્સ, દર્શ તો આવી ગયો તો સ્કૂલેથી, ભૂમિત આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ ભૂમિત. જય શ્રી કૃષ્ણ. કેવું ગયું પેપર? મસ્ત. એ તો કહે છે, હવે જોઈએ જો એની એક્ઝામ ચાલે છે ચારે બાજુ. અને જો હું આ શોપિંગ કરી એવી છું, કાલે તમને બતાવું થોડું. જો આ છે ને બટેટાનું વેફર પાડવાનું છે, હવે જોઈએ કેવી કામ યુઝ થાય. જો ફ્રેન્ડ્સ, આ રીતે છે, આવું છે કંઈ. આમ ઘણું તો ભાવેશ કહેતા હતા એમને લેવા ગયા, તો ભાવેશ શું કે ડીશું વાટક્યાનું બધું ગોઠવી દીધું છે. એમ જો આ ગ્લાસવાળું છે, આ રીતે યુઝ કરવાનું છે. અને આ અહીંયા ફિટ કરી દેવાનું છે આ રીતે, અને આમાં બટેટું મૂકી દેવાનું છે, અને પછી સ્લાઇસ પડતી જાય જેમ ફેરવો ને એમ બટેટાની આ રીતે ખેંચવાનું છે પ્રેસ કરીને. આમાં બટેટું પછી મૂકી દેવાનું. કોઈ પણ હોય, બનાનાનું લગભગ ઊભી થતી હોય કે ન થતી હોય, પણ ડુંગળીની સ્લાઇસ છે, કાકડી છે, એમ બધું થતું હશે એમાં. પણ બટેટાની વેફર પાડવા માટે મને આ ગમી ગયું ને એટલે લઈ લીધું. દર વખતે ઘસી ઘસીને વાગવાની ને એવી બીક રે, આ બીક એવી રહે નહીં. આની પ્રાઇસ તમે પૂછો એટલે કદાચ મને એમ છે કે 530નું છે. પછી એક બીજું છે, આ તો ફરાળી સામાન. જો આ વખતે આ શ્રાવણ મહિનો આવે ને ત્યારે એક ઈચ્છા થાય, સન્ડે હોય આપણે ત્યારે સન્ડે એન્જોય કરવા માટે. મેં ફ્લેવર બધા લીધા છે ટેસ્ટ કરવા માટે કેવા રહે છે, પણ આને તળીશ નહીં. મારે છે ને, તમને ખબર છે, પોપકોર્ન ફોડવાનું મશીન છે, એમાં છે ને ખાલી શેકાશે જ તે, એટલે શેકવા માટે લીધા ટ્રાય કરવા. શેકાઈ જઈશે કે નહીં શેકાય તો આ ફ્રાય નહીં કરું, રોસ્ટેડ જ કરશું. ફ્રાય કરીશ તો પછી વધી જશે. આ છોકરાઓ માટે ભૂંગળા દઈ દીધા હતા. અમારો ગોળ અત્યારે અહીંથી લઈ લીધો છે, કાવેરી. જુનાગઢથી કોઈક આવશે તો મંગાવશું. અને આમાં તમે જોઈ શકો છો હિમેજ ને એવું બધું છે. આ બે ભૂમિતના ને એના ભૂલી ગયો છે દર્શો મારે. દર્શ, આ દર્શ ભૂલી ગયો છે જો, નહીં તો દર્શ સંભાળ્યા વગર રહે જ નહીં. હા, એટલે એવું બધું છે થોડું ઘણું. આ બધું આમાં દર્શુએ પકડ્યા હતા. દર્શને બહુ જ તે જો આ ફરાળી ભરાઈ ગયો ને, આમાં દર્શુએ પકડ્યા હતા. આ મારા ભૂમિતે પકડ્યા બેને, એક એક જેને જે ગમ્યું ને લઈ દીધું, એક એક બેને. એ તોડવું નથી, અત્યારે નથી ખાવાનું, શરદી છે. આ તો ઠીક છે ત્યાં માનવું. જો જો એ ભૂલી ગયો તો, દર્શ ભૂલી ગયો તો ને, ભૂલી ગયો તો ને, ભૂલી ગયો તો ને તું એમ કે મને ભૂલી ગયો તો ને તું, હાવ કે એમ કે પેલા ભૂલી ગયો તો ને કાલે, નહીં તો સાંજે સાંજે એને કાઢી લીધું હોય ઘરે આવીને. ચાલો, ઉડાડતા ન આવડે અત્યારે નહીં. કાળી ગયો એટલે જો હાલે એક જ શરદી છે. હાલે એ ભૂમિત તારી આ બાથરૂમમાં ચીપકાવવા માટે લીધું છે, જોઈએ ડીપમાં સારું મળે છે. અને આ છે ને અમને બહુ યુઝેબલ લાગી છે અત્યારે, કેમ કે અમારે રિનોવેશન શરૂ છે ઘરનું, અને ન્યૂ કામે શરૂ છે, બાજુમાં જોયું છે. એટલે એમાં જ્યાં ક્યાંક ટેપ ડોલું તૂટે, કંઈ પણ તૂટે ને તો આ સીલ કરે છે, પણ ભીનું હોય ને ત્યારે નહીં. એમ કે આ છે ને આમાં બતાવે એડમાં એવું કે તમારે શરૂ પાણી જતું હોય તો શરૂ પાણીમાંય લાગી જાય, પણ શરૂ પાણીમાં નથી લાગતું. કોરું કરીને ડ્રાય કરીને લગાવો તો પાણી લીકેજ નથી થતું. એટલે અમે 2 લેતા આવ્યા છે. અમારે શરૂ છે ને તમારા કામમાં બહુ યુઝ થાય છે. એક તો ઓલમોસ્ટ અમે રનિંગમાં યુઝ કરીએ છીએ ને, આ 2 લેતા છે. આ છે કિચન ટ્રાવેલ છે, આ વખતે યુઝ કરવા ઓનલાઈન મીશોમાં એમાં મળે છે. આમાં 75નો આવ્યો છે રોલ મીશોમાં, એટલે લગભગ રિઝનેબલ મળે છે. પણ અહીંયા યુઝ કરી દો તો મીશોમાંથી મોટો મંગાવી લેવા કેમ રહે છે. અને આ અમારા ભૂમિતભાઈનું છે, એને લેડે
હવા ભરવાની હા બોલનો. એટલું મેં આ વખતે શોપિંગ અને બીજી કંઈ જોવાનું હતું અને ભૂમિ તો બસ આ બધી શોપિંગ કરીને એટલે વી એવા છે ખાલી બીજું કાંઈ નહીં. હિમેજ ખાસ હિમેજ માટે જ અમે ધક્કો ખાતો મગ લેવું તો છે પણ મગ હવે શ્રાવણ મહિનો આવશે એટલે મને નહીં ખવાય. 250-250ના એક છે મારા પપ્પાએ માટે, મારા પપ્પાએ મંગાવ્યું હતું, મારા પપ્પા માટે છે. આ 500નું અમારું છે. આટલી હિમેજ લઈએ આ વખતે હવે જવું નહીં અમારે. ચાલો ચીપકેસ ભૂમિ લાવી દો. ચીપકાવે છે. નહીં શીખતો. હા ચીપકી જશે બહુ વાંધો નહીં. હવે બાથરૂમમાં પછી પાણી હોય ને એટલે પાણીમાં પગ સાફ કરવા માટે છે, પગ ઘસીને માટીવાળા પર એવી રીતે. પાણી હોય ને જો ફ્રેન્ડ્સ એક આવ્યું છે સેટ અમારે ગિફ્ટમાં. સેલોનો છે, સેલોનો બાઉલ છે. હા એટલે સૂપ આમાં લીધું હોય, કોઈ પણ વસ્તુ લીધી હોય તો આમાં સર્વ કરીને બાજુમાં વાટકાની એના માટે છે. ફ્રૂટ સલાડ જો આ રીતે આ સેટ છે સેલોનો. અને આ ડબ્બા છે કે દોસ્તના પડ્યા છે એમનામાં આવી ત્યારના. અંદર એક શ્રીફળ હતું કાઢી દીધું. અમારા શ્રીમત હોય ને ભાભીઓનું ત્યારે અમારે ત્યાં વાસણ આપે સામું. ભૂમિતા કાઢતો બેટા વાસણ આપે સામું. અમારે અહીંથી વાસણ લે, ભાઈને એ લોકોએ લે ને ભાઈના સાસરીવાળાની લોકોએ લઈને આવે. શ્રીમત હોય એટલે બે બાજુથી એક એક વાસણ છે રાખડી બાંધીને એને હોય એમ. એટલે આ ડબ્બો એક આ રીતને એક ડબ્બો આ છે ને એક ડબ્બો આ છે. બે ડબ્બા આવ્યા છે. આ બે ડબ્બા આમ છે. હવે સામાનના ડબ્બામાં જ ભરી દઈએ. ચલો જો ફ્રેન્ડ્સ અમે જમવા બેસી ગયા છીએ. ચાલો તમને બતાવી દઈએ અમારે જમવાનું. ભૂમિ તેન દર્શે જમી લીધું છે, અમે જ બે જમવા બેઠા છીએ. ચલો ફ્રેન્ડ જો આ છે મગનું શાક. આ એટલા મગ લઈ લીધા છે મેં સીધા, પાપડ અને ડુંગળી. ભૂમિ તેન દર્શે જમી લીધું છે અને ભાવેશ અને હું બે જમવામાં હતા. કા ભાવેશ? ચલો અમે જમી લઈએ, તમે પણ જમી લો. ચાલો ફ્રેન્ડ જમવા સાંજનું મેં બપોરે તમને કીધું કે ફ્રૂટને વોશ કરવા લઉં, પણ આજે મહેમાન કન્ટિન્યુ દિવસ આખો રહ્યા શરૂ. એમાં તે એક્ઝામ બધું હતું તો ચાલો તમને અત્યારે સાંજનું જમવાનું બતાવી દઉં ને રાત્રે બધું વોશ ને એવું કરીશ. ચાલો મારે દર્શુભાઈ સોઈને જાગ્યા છે. આજે લેટ મોડા મહેમાન હતા એટલે મોડો સુડાવ્યો, જાગી ગયો. જમવા બેસી જાવ ને બેટા, જમી લઉં ને. આ દર્શુભાઈ કારે લેટ આવી. બસ આવું ચાલે. ઉમિત, ભાવેશ. આ છે અમારું રસાવાળું રીંગણા બટેટાનું શાક, રાયતા. શરૂ થઈ ગયા છે પાપડ, રોટલો, છાશ. આમાં છે દહીં. ચલો અમે જમી લઈએ. આ બાજુ ડુંગળી. અમે જમી લઈએ, તમે પણ જમી લો. ચાલો ફ્રેન્ડ્સ તમારા બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. તો પહેલો જ પ્રશ્ન છે, દી 82માંથી 74 થયો છે તો હવે સ્ટે થઈ ગયો છે અને કમરનો દુખાવો રહે છે તો કસરત થતી નથી, કરી શકતી નથી અને ડાયટમાં શું ફેર કરવું ને અમારે ફ્રૂટ્સ પણ ના હોય તો પ્લીઝ કહેજો ને. હિંમત નથી રહી તો હવે શું કરવું એમ. 76 થઈ ગયું છે. 82માંથી 76 એટલે ઘણું ઉતરી ગયું છે. તમારે હિંમત રાખો, ધીરે ધીરે ઉતરતું રહેશે. એનો ડાયટ રાખો કન્ટિન્યુ એવું લાગે તો. અને તમને બહુ એવું જ લાગે તો મગનું પાણી વધારે લઈ લો અને મગ થોડુંક ધીરે ક્વોન્ટિટી ઓછી રાખો. સાંજે હું ચોથા ભાગનો રોટલો અને શાક લઉં છું, વધારે રસાવાળું. હાવ ઓછું તેલમાં શાક, કોઈ પણ શાક હોય કુકરમાં હું બાફી નાખું છું, કાં દહીંને છાશવાળા કરી નાખું છું. એટલે તમે એવી રીતે એ શાક ને એવું લો. અને છતાં તમારે જો ફ્રૂટનો ઓપ્શનમાં ન હોય તો તમે શાકભાજીના જ્યુસ આખો દિવસ કરી નાખો. દૂધીનું જ્યુસ છે, પાલકનું જ્યુસ છે, એવા જ્યુસ તમે કરી નાખો. આખો દિવસ જ્યુસ લો, સાંજે જમો. એક ટાઈમ તો જમવાનું રાખજો, તે પ્રોબ્લેમ થશે. એટલે એવી રીતે કન્ટિન્યુ રહો એટલે થઈ જશે. ને હિંમત નહીં હારશો. આટલો ઉતર્યો છે તો આગળ ઉતરશે જ. ભલે ધીરે ઉતરે પણ ઉતરશે તમતારે. હા મેં 3 મંથમાં 10 કિલો વજન ઉતાર્યું તો હવે સ્લો વજન ઉતરે છે તો કયો ને આનું કારણ. તો કંઈ નહીં, જો તમે 70ની અંદર જતા રહ્યા હશો કે 69, 68, 66, 65 તો એ તમારે થોડુંક સ્લો જ ઉતરશે. મહિને ભલે 1 ઉતરે 2 ઉતરે પણ ધીરો ઉતરશે, પણ એ સાચો વજન ઉતરતો હશે. તમારા ચરબીનો ભાગ વજન અમુક જે હોય એ ઉતરી ગયો હશે. હવે તમે સાચા વજનમાં એકદમ હોય તો બધું સાચું જ મારું કહેવાનું મિનિંગ. પણ હવે એ મેન આવી ગયું છે કે હવે આપણે એ ધીરે ઉતરશે. જેટલું તમારે એ ધીરે ઉતરશે ને એટલું જ તમે જ્યારે ડાયટ છોડશો અને કદાચ વધ ખવાઈ ગયું છે તો એટલું ચડતાય વાર લાગશે, એકદમ ચડી નહીં જાય. પછી બીજું સેલવાળો વજન કાંટો સારો આવે છે? હા સારો આવે છે. મેં તો મારા આખા વેઇટ લોસ જર્નીમાં સેલવાળો કાંટો યુઝ કર્યો છે. કેમ કે એમાં મને
એમાં ફાયદો શું થતો તો ઓલું હોય ને તો એમાં મને કાઉન્ટ કરવામાં થોડું પ્રોબ્લેમ થાય. 200 ગ્રામ 500 ગ્રામ, આમાં 200 ગ્રામ ઉતર્યો હોય તો એમ થાય કે નહીં આ ઉતર્યો તો છે 200 ગ્રામ. એમ હાવ જ્યારે આપણે છેલ્લે ઉતરવાનો ટાઈમ આવે ને કે આ કેમ કહે છે કે વજન છેલ્લે હાવ ઓછો ઉતરે છે, ધીરે ઉતરે છે, ત્યારે આપણને 100-200 ગ્રામમાં એટલું આપણને ઓલું રહે કે ના એટલો તો ઉતર્યો છે એમ. ઓલામાંથી 100-200 ગ્રામ તો આપણને ખબર જ ના પડે. હેતલબેન, વેટ મેન્ટેન માટે શું કરવું જોઈએ? કે જો ઉતારવું તો નથી બટ મેન્ટેન કરવું, હવે વધવું ના જોઈએ. બસ કાંઈ નહીં, તમારું ટાઈમ ટેબલ એનું એ જ રહેવું જોઈએ, એ બગડવું ન જોઈએ. એટલે તમારો વેટ મેન્ટેન રહે. અત્યારે જે ટાઈમ ટેબલ છે ટાઈમ ટેબલ એનું એ જ રાખવાનું. ખાવાનું મૂકો તો પણ તમારે ખાસ ક્વોન્ટિટી એક ધ્યાનમાં રાખવાની છે. ટાઈમ ટેબલ તમે કોઈ પણ તમારો રૂટીન જે હશે એમાં થોડોક ડિફરન્ટ આવશે ને એટલે તમારો વજન વધશે. મારી લાઈફમાં અત્યારે કેટલા ચેન્જિંગ આવી ગયા છે. મારા વજનમાં 2-3 કિલોનો ડિફરન્ટ આવી ગયો છે. કા ભાવ હું કહું જ છું તમને બધાને, 2-3 કિલોનો એમનેમ છે. હું ઘણો મેન્ટેન રાખવા કરું છું એટલે એમને સ્ટે છે થોડુંક, પણ વધતું નથી તો એટલું બધું હું ઘણું કંટ્રોલ કરું છું. પણ મારી લાઈફસ્ટાઈલ અત્યારે એટલી ચેન્જ થઈ ગઈ છે ને કે વાત પૂછોમાં. થોડુંક જો તમારા ટાઈમ ટેબલ કાંઈ પણ ચેન્જ થશે. અમારે અત્યારે કન્સ્ટ્રક્શનનું બધું કામ શરૂ છે, આ વ્લોગ બનાવવાનું આવ્યું તે દિવસનું ઘણું ફેર પડી ગયું છે. કા ભાવેશ, ટાઈમ ટેબલ આખું ચેન્જ થઈ ગયું છે. એટલે ખાસ તમારું ટાઈમ ટેબલ જો ચેન્જ થાય. હું અત્યારે આનું જો એક્ઝામ આવ્યું છે મારે આ વ્લોગ બનતા નથી, હું 2 દિવસે 3 દિવસે મૂકું છું અત્યારે. તો વ્લોગ બનાવવામાં ને એમાં બધામાં એડજસ્ટ કરવું પડશે થોડુંક. મારે હવે પાછું મને કેમ એડજસ્ટ થઈ જાય, મારો લાઈફમાં આખો દિવસ કેમ રૂટીન મારો જે હતો એ રીતે કરવું એ જોવાનું. કે એને જ્યારે મેં આ વેટ લોસ શરૂ કર્યો ને ત્યારે અમારી લાઈફસ્ટાઈલ કેવી હતી કે રોજનું મગ પલાળવાનું ન યાદ રહે, મગ બાફીને ખાવાનું મેળ ન આવે, કંટાળો કે બધાને આ ખાવાનું, પાપડ શેકવાના, ડુંગળી કટ કરવાની, આ લઉં તે લઉં. એટલે એને એક્સેપ્ટ કરતાં મારે થોડોક દિવસ 2 મહિના જેવું થઈ ગયું હતું, 2-3 મહિના જેવું. પછી મને એમ થઈ ગયું કે મારા રોજનું કામ છે. કેમ કે આપણે કેમ જીવનમાં રોજમાં કચરા પોતા વાસણ એક અમુક છે. આ તો ઠીક છે હું નથી કરતી અત્યારે, પણ જો મારે નીચેનું કામ ન રહેતું હોય મેડિકલનું ને એનું તો હું કરતી હોઉં તો મારે આપણને રોજનું કામ છે ને એ રીતે આપણે લાઈફસ્ટાઈલમાં ભળી જાય એટલે આપણને એમ થઈ જાય આપણો રોજિંદા જીવનનો જ એક હિસ્સો છે એમ. તો એવી રીતે આને એક્સેપ્ટ કરશો એટલે વાંધો નહીં આવે. જો તમારું ટાઈમ ટેબલ બગડી ગયું તો થોડુંક થશે એમ, એટલે તમે એ ખાસ ધ્યાન રાખજો એટલે વાંધો નહીં આવે. હેતલબેન, મારે કસરત કરવાથી આખું શરીર દુખે છે. થતું હોય કદાચ શરૂઆતમાં તમે 8 દિવસ કરો એટલે 3-4 દિવસ તો રહે જ છે બધાને, નોર્મલી બધાને રહે જ છે, એટલે એવું થતું હોય કદાચ એમ. માને 9 વાગ્યા પછી ભૂખ લાગે છે તો શું કરવું અથવા શું પીવું? હેતલબેન, રોજ સવારે 9 વાગે લગી તો કંઈ ભૂખ નથી લાગતી, પણ અત્યારે તો તરબૂચ નથી તો શું ખાવું કેજો ને. તો કંઈ નહીં, તમારે શું કરવાનું, સિયા સીડ્સ પલાળીને સિયા સીડ્સમાં થોડુંક ડ્રાયફ્રૂટ નાખીને એ ખાઈ લેવાનું, કાજુ બદામ ને એવું નાખીને. હે હા, એનર્જી માટે સારું રહેશે. સિયા સીડ્સ તમને પેટ ભરેલું રાખશે તો તમે એ લઈ શકો છો, અથવા સિયા સીડ્સ વાળું એકલું પાણી પી જશો તો પણ ચાલશે. હેતલબેન, મારો વજન 82 થી 67 કર્યો છે, પણ હવે સાવ ઓછો ઘટે છે, મહિને 1 કિલો ઘટે છે. એમ જ ઘટશે, તમે તાર ચિંતા નહીં કરશો, ધીરે ધીરે ઘટશે. એના ઉપર રહેજો. જેટલું તમે અત્યારે તમે એમ કહો છો કે મેં 82 થી 67 કરી વાળ્યું છે, તો તમારું કેટલું શરીર વીક થઈ ગયું છે તમને માણસો પણ કહેતા હશે, સગાવાલા કહેતા હશે, ઘરના કહેતા હશે. એના જેમ ઘણું ઘટી ગયું ત્યારે આપણને એવું ખુશ થાય ને કે વાત પૂછોમાં. કોઈક આપણને એકવાર એમ કે ઓહો ઉતરી ગયું, એટલે વાહ જગ જીતી ગયા કે નહીં, આપણે ઉતરી ગયું છે વજને. તમે જોજો કોઈ પણ જૂના કપડાં હશે આપણે એને પ્લેટ બીડવા પડશે, બધા ટીચ કરાવવા પડશે એને, તો તમે એને ઘણો વજન ઉતરી ગયો છે તમારું 82 થી 67. એટલે આઈ થિંક એટલે મેં તમને બધાને જ કહું છું, તમને એમની 70ની અંદર જશો એટલે થોડોક સ્લો ઉતરશે, પણ હિંમત નથી હારવાની. કન્ટિન્યુ પકડી રાખજો, ડઢ રહેજો, અને તમે મૂકશો નહીં ને. એટલે ભલે જેટલું તમે એમ રાખજો માઇન્ડમાં કે મારે ઘટેલું ચડવા નથી દેવાનું, એટલે હું આ ડાયટ ફોલો કરીશ. એટલે કરશો એટલે તમે મહિને 1 કિલો કહો છો ને, ભલે 1 મહિનો કિલો ઉતરે, પણ તમે 5-6 મહિના જશે એટલું તો તમારું ઉતરી ગયું છે કે નહીં, ઉતરતું જશે કન્ટિન્યુ, ધીરે ધીરે વાંધો નહીં આવે. હેતલબેન, મારો આન્સર આપજો ને. કોનું છે મને આઈડિયા નથી, પણ ફરી એકવાર તમે કોમેન્ટ કરી દેજો. શું પ્રશ્ન છે તમારો? એમ કે અત્યારે જોવાનો ટાઈમ રહેતો નથી એટલો તો માંડ બનાવું છું. કાં ભાવેશ બ્લોગ 2-3 દિવસે આજે તેનું પેપર ઇઝી હતું ને ભૂમિતનું, એટલે આ બનાવ્યું છે. દર્શને તો ઓલમોસ્ટ થઈ ગયું છે પ્રિપરેશન, એટલે બનાવ્યું છે. હવે પાછું નક્કી નહીં ક્યારે મૂકવું એમ.
બસ હવે બીજા બધાના પ્રશ્નોના જવાબ આવી ગયા છે. અને કીધું છે તમે ફિનાઇલ ક્યાંથી લાવો છો અને કેટલાની આવે તે કહેજો ને પ્લીઝ. તો અહીંયા પાલીતાણામાંથી આપણે શું કહેવાય ગાંધી ઠાકરસિંહની દુકાન છે, દેશી ઓરિયન કહેવાય, હોરાજીની દુકાન કહેવાય છે ને તે હોરાજીની દુકાન કહેવાય. ના મોપ બધા પોતાની બધું લટકે છે, કલર ને એવું પેઇન્ટના ને એના બધું દુકાન છે ને એક્ઝેક્ટ સામે શ્રીરામ વાસણ ભંડારની બાજુમાં છે ને એક્ઝેક્ટ કા હા બસ શ્રીરામ વાસણ ભંડાર છે ને એની બાજુમાં છે એક્ઝેક્ટ. ત્યાં પોતા કલર ને એવું બધું હોય છે. ત્યાં તમને સની કરીને ફિનાઇલ મળી રહેશે. એ ફિનાઇલ લગભગ આપણે 180ની કેટલા લીટર છે એ મને કાંઈ આઈડિયા નથી, પણ મેં તમને જે બોટલ મોટી બતાવી હતી ને એ લગભગ 180 આસપાસ કા. એ મોટી બોટલ અમે 2 લાવ્યા ને ત્યારે અમારે લગભગ 400 થોડું ઘણું ઓછું થયું હતું, થોડીક મોંઘી છે પણ સારી આવે છે. તો હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. જો બીજા કોઈને કાંઈ હોય તો કમેન્ટ જરૂરથી કરજો. એટલે આ રીતે કેવી રીતે આ 2-3 દિવસના ભેગા થઈને મેં તમને બધાને આન્સર આપ્યો છે એ રીતે આન્સર આપી દઈશ. અને જો તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ. બોખા અમારા દર્શને દાંત આવ્યો છે 300, આમ અંદર આવશે, ગમાણીઓ થવાનો છે, ગમાણીઓ દર્શ.